ગીર સોમનાથ વેરાવળમાં એસએમસીના દરોડા 450 પેટીઓથી વધુનો દારૂ મળી આવ્યો। સોમનાથના ગીરગઢડાના બેડિયા ગામે એસએમસીની રેડ થઈ તે ભૂલાઈ નથી, ત્યાં પાછી રેડ થઈ ગઈ। બેડિયા ગામે એસએમસી દ્વારા પકડાવવામાં આવેલો દારૂ ઉમેશના ભગા જાદવનો હતો અને તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ। હાલ તે જૂનાગઢ જેલમાં છે। ત્યાં ભગા જાદવ નામના ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પર દારૂના ધંધામાં ભાગીદાર હતા તેવો લેટર વાયરલ થયો। તે બાબત હજુ ગીર સોમનાથમાં વાતાવરણમાં ગરમાયું છે। ત્યાં એસએમસી દ્વારા દરોડો કરવામાં આવ્યો। હવે આ દારૂમાં કોણ ભાગીદાર હોય તે તપાસ બાદ જ બહાર આવશે। હાલના 1 મહિના બુટલેગરના નવા બંદર મરીન પોલીસના સ્ટાફને દારૂના મહિનાની હપ્તા અપાયા છે તેવા ગંભીર આક્ષેપનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। સિમ્બર બંદર પરથી દારૂનો જથ્થો પકડાયો, તેમાં દારૂ મોકલનાર વિરુદ્ધ કાર્યવાહી થઈ, પરંતુ કોણે મંડાવ્યો તે કોણ તે હજુ બહાર આવ્યું નથી। પરંતુ હાલ ગીર સોમનાથ પોલીસની માઠી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે। ગીર સોમનાથ વેરાવળમાં હુડકો શેરી વિસ્તારમાંથી ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે ટેન્કર પકડાયું છે। તેમાં જુદા જુદા સોરખાના બતાવી બુટલેગરો દ્વારા દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો। ત્યારે બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। ત્યારે દારૂની કિંમત 40 લાખથી વધુની હોવાનું જાણવા મળ્યું છે। રેનિશ કાપડિયા નામના વ્યક્તિએ ધરપકડ કરવામાં આવી છે। અગાઉ પણ તેમના વિરુદ્ધ દારૂ બાબતે ગુના નોંધાયા છે।